સેવા પરમો ધર્મ. લવાલની ધરતી પર ઐતિહાસિક શાહી સમૂહ લગ્ન સંપન્ન થયા. મયપતસિંહ ફાઉન્ડેશન દ્વારા એક નવતર અને પવિત્ર ભગીરથ કાર્યનો પ્રારંભ થયો. મા બાપ વિહોણી 25 દીકરીઓના શાહી લગ્ન સંપન્ન. જેમનું કોઈ નથી એના બેલી બન્યા મયપતસિંહ ચૌહાણ. મૂળ ગુજરાતના હાલ અમેરિકા રહેતા પિંકીબેન હેરીભાઈ પટેલ પરિવારના આર્થિક સહયોગથી 25 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. કહેવાય છે કે દીકરી વિદાય વેળાએ જ્યારે પિતાનો ખભો સોંધતી હોય છે ત્યારે પિતાની ગેરહાજરીનું દુઃખ આખા જગતમાં સૌથી મોટું હોય છે. પરંતુ લવાલની પવિત્ર ધરતી પર એક એવો પ્રસંગ રચાયો જેણે સાબિત કર્યું કે સમાજમાં હજુ પણ માનવતા જીવંત છે. મયપતસિંહ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ ભવ્ય શાહી સમૂહ લગ્નમાં એવી 25 દીકરીઓ પિતૃવત છાયામાં પરણી જેમના શિરે માતા કે પિતાનું છત્ર નહોતું કે જરૂરિયાતમંદ પરિવાર નહીં. લાગણી અને ભવ્યતાનો સંગમ બન્યું લવાલ. માત્ર લગ્ન નહોતા પણ એક પિતાની ફરજનું સન્માન હતું. આ ભગીરથ કાર્યમાં પિંકીબેન હેરીભાઈ પટેલ, હેરીભાઈ સ્વર્ગ અને રાજા સહિતના પરિવારજનોએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી. દીકરીઓને શાહી ઠાઠ સાથે સાસરે વડાવતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે આ દીકરીઓની વિદાય વેળા આવી ત્યારે ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ હતી. આ પ્રસંગની શોભા વધારતા મહાનુભાવોની હાજરીથી સોનામાં સુગંધ ફેલાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના લોકપ્રિય કલાકારો, હાસ્ય કલાકારો, રાજ્ય કક્ષાના મંત્રીઓ, ધારાસભ્યો અને પંથકના સંતોએ હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મયપતસિંહના કાર્યને બિરદાવતા જણાવ્યું કે શિક્ષણ અને સેવા પછી હવે સમૂહ લગ્નનું આ કાર્ય સમાજ માટે એક નવી દિશા ચીંધશે. મયપતસિંહ ફાઉન્ડેશનના સ્થાપક મયપતસિંહ ચૌહાણ, જેઓ અનાથ બાળકોના શિક્ષણ, વૃદ્ધાશ્રમ અને દિવ્યાંગોની સેવા માટે વિશ્વભરમાં જાણીતા બન્યા છે. તેમણે આ પ્રસંગે ભાવુક થઈને જણાવ્યું કે આ દીકરીઓ અનાથ નથી, આ દીકરીઓ મારી છે. હવેથી દર વર્ષે આવી જરૂરિયાતમંદ દીકરીઓના હાથ પીડા કરવાની જવાબદારી અમારું ફાઉન્ડેશન ઉપાડશે. આ કાર્યક્રમથી સમગ્ર પંથકમાં મયપતસિંહ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓની ચોમેર પ્રશંસા થઈ રહી છે. ખેડાથી જયદીપ દરજી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.